અરવલ્લીના મેઘરજના કમરોડામાં બાઇક અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। બાઇક પર પતિ પત્ની સવાર હતા। પતિનું સ્થળ પર જ મોત થઈ ગયું છે, જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આ દંપતી માલપુર તાલુકાના હોવાનું અનુમાન સામે આવ્યું છે। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં નવરાત્રીના આયોજક પર હુમલો। સુરતના તરસાડીમાં નવરાત્રી આયોજક પર હિચકારો હુમલો કરવામાં આવ્યો। ટાઈગર એકતા સેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક મોટા ટોળાએ હથિયારો સાથે આયોજકો પર હુમલો કર્યો। નવરાત્રીના આયોજનમાં છોકરીની છેડતીના મુદ્દે આયોજકોએ કેટલાક લોકોને ઠપકો આપ્યો હતો, જેનો ખાર રાખીને આયોજકો સાથે બદલો લેવા ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો। 3 લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। આ અંગેની જાણ થતાં કુસુંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સ્થિતિ થાળે પાડી।